વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં કન્સેપ્ટ ઓફ ડાયલ્યુશન એન્ડ કોન્સન્ટ્રેશન વિશે ડિસ્કશન કરેલું હતું કે જેમાં આપણે જોયું કે કોઈ પણ એક પદાર્થનું જો જલીય દ્રાવણ લેવામાં આવે જેનું કદ V1 હોય અને જેની સાંદ્રતા બિફોર ડાયલ્યુશન એટલે મંદન પહેલાં M1 ઓર N1 હોય, જો સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય ઓર સાંદ્રતા નોર્માલિટીમાં આપેલી હોય તો M1 ઓર N1 હોય, અને એમાં જો આપણે 20 ml જેટલું પાણી ઉમેરીને એ દ્રાવણનું મંદન કરીએ તો બનતું નવું દ્રાવણ જે છે તેની સાંદ્રતા એટલે કે મોલારિટી કે નોર્માલિટી બદલાય છે, કારણ કે પદાર્થનો જથ્થો એટલે કે મોલ અને પદાર્થના જે ગ્રામ તુલ્યાંક છે તે સરખા રહે છે, પરંતુ જેમ આપણે અંદર પાણી ઉમેરીએ છીએ તેમ દ્રાવકની માત્રા વધારે રહી છે. દ્રાવકની માત્રા વધવાને કારણે એ જે બિગિનિંગનું એટલે કે ઇનિશિયલનું જે દ્રાવણ છે તેનું મંદન થાય છે, અને જેને કારણે નોર્માલિટી અને મોલારિટી જે ઇનિશિયલ નોર્માલિટી અને મોલારિટી કરતાં આપણને ઓછી મળે છે. તો ત્યારે બનતું નવું દ્રાવણ જે છે તેની મોલારિટી ઓર નોર્માલિટી આપણે M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2 ઓર N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2 સૂત્રના મદદથી આપણે શોધ્યું. તો આપણે આ વસ્તુમાં ખાસ ખ્યાલ શું રાખવાનું કે કોઈપણ પદાર્થના જલીય દ્રાવણનું પાણી વડે મંદન કરવામાં આવે તો જે નવું દ્રાવણ મળે છે તેની નોર્માલિટી અને મોલારિટી બદલાય છે, કારણ કે દ્રાવકની માત્રા વધવાને કારણે નોર્માલિટી અને મોલારિટી બદલાશે. જે શરૂઆત એટલે મંદન પહેલાંની જે સાંદ્રતા છે તેના કરતાં મંદન બાદની સાંદ્રતા હંમેશા ઓછી હશે. અને ત્રીજું વસ્તુ, મંદન કરવાથી ડાયલ્યુશન કરવાથી પાણી વડે મંદન કરવાથી પાણી વડે ડાયલ્યુશન કરવાથી નોર્માલિટી અને મોલારિટી બદલાય છે, પરંતુ પદાર્થના મોલ અને પદાર્થના જે ગ્રામ તુલ્યાંક છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. તો આટલી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં લર્ન કરી અને એના રિલેટેડ નીટ લેવલના પણ આપણે કોમ્પિટિટિવ લેવલના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ સોલ્વ કર્યા. હવે આજે આપણે નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરવાનો છે, ધેટ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કે ટોપિક બહુ ઇઝી છે, ખૂબ ઉપયોગી છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દેટ્સ અ લો ઓફ ઇક્વિવેલન્સ, જેને તુલ્યાંકનો નિયમ કહેવામાં આવે. નિયમ શીખવા પહેલાં થોડીક અગાડીની એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે લર્ન કરવી જરૂરી બને છે. તો પહેલું આપણે સ્ટોઇક્યોમેટ્રીને રિલેટેડ કેલ્ક્યુલેશન જોયું, તત્વ યોગમિતિને લગતું કેલ્ક્યુલેશન જોયું. તો તેમાં તત્વ યોગમિતિનો કોઈ પણ ન્યુમેરિકલ જો આપણે સોલ્વ કરવો હોય તો તેમાં સૌ પ્રથમ આપણે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખવું જરૂરી બનતું હતું, અને એ રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ છે તેને બેલેન્સ કરવું જરૂરી બનતું હતું, કે જે આપણે તત્વ યોગમિતિને લગતા કેલ્ક્યુલેશન જોયેલા, કે માસ ટુ માસ રિલેશનશિપ, વોલ્યુમ ટુ વોલ્યુમ રિલેશનશિપ, માસ ટુ વોલ્યુમ રિલેશનશિપ. તો જ્યારે પણ તત્વ યોગમિતિને લગતી એટલે કે સ્ટોઇક્યોમેટ્રીને લગતી કેલ્ક્યુલેશન કરવાની હોય તો ત્યારે ફર્સ્ટ વી નીડ ટુ રાઇટ ધ chemical equation of that particular reaction, and then after we need to balance that particular chemical reaction. તો તેમાં આપણને શું જોઈતું હતું? તો પહેલાં તો આપણે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો ખબર હોવા જોઈએ, કેટલા પ્રક્રિયકો અંદર ભાગ લે છે અને પ્રક્રિયાને અંતે કેટલી નિપજ બને છે તે ખબર હોવી જોઈએ. ત્યારબાદ પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો લખ્યા બાદ એ જે બેલેન્સિંગ છે એટલે કે પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ બધા જ પરમાણુની સંખ્યાને બેલેન્સ કરવાની, અને એ રીતે રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવાનું જરૂરી બનતું હતું. એટલે જો પ્રક્રિયામાં ભાગ લેતા આપણને બધા જ પ્રક્રિયકો અને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી બધી જ નિપજ જો આપણે જાણતા હોઈએ, તેમના અણુસૂત્રો જો જાણતા હોઈએ, અને જો વધુમાં પ્રક્રિયા સમીકરણ બનાવવાનું પણ જો આપણા માટે સરળ હોય તો બેલેન્સ કરવું ખૂબ સરળ થઈ જાય છે. જેમ કે એક પ્રક્રિયા જો આપણે લઈએ, જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ, કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને કોસ્ટિક સોડા કહેવામાં આવે, જેનું સૂત્ર NaOH છે, તેની સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 અને પાણી એટલે H2O બને છે. તો મને તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર ખબર છે NaOH, મને સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર બી ખબર છે H2SO4, મને સોડિયમ સલ્ફેટનું સૂત્ર બી ખબર છે Na2SO4, અને પાણી તેનું સૂત્ર પણ H2O ખબર છે. તો આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ લખી શકાય, ને બેલેન્સિંગ પણ વેરી ઇઝી થઈ જાય, કે NaOH પ્લસ H2SO4 give Na2SO4 પ્લસ H2O. પછી અહીંયા 2 Na છે એટલે આપણે અહીંયા અગાડી 2 મૂકવા પડે. તો આ રીતે આપણે ઇક્વેશન બેલેન્સ કરી શકીએ છીએ.
અને આના બેઝ પરથી હું રાઇટ કરી શકું છું કે 2 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ 1 મોલ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને 1 મોલ સોડિયમ સલ્ફેટ અને 2 મોલ પાણી બનાવે છે. તો આના બેઝ પર જો સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન કરવું હોય તો હું કરી શકું. તો કેવી રીતે કરી શકું? કારણ કે મેં અહીંયા રાસાયણિક સમીકરણને બેલેન્સ ફોર્મમાં લખ્યું છે અને બેલેન્સ ફોર્મમાં લખવા પહેલાં મને એટલું ખબર છે કે કેટલા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને કેટલી નીપજ બને છે. બધા જ પ્રક્રિયક અને નીપજના અણુસૂત્ર ખબર છે. મને રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખતા આવડી ગયું છે અને એનું બેલેન્સિંગ પણ મારા માટે સરળ બન્યું છે. તો આના બેઝ પરથી હું સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન કરી શકું છું. બટ પ્રોબ્લેમ આ નથી. એવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા હોય કે જેમાં ઘણા બધા પ્રક્રિયકો ભાગ લેતા હોય અને જેમાં જુદી જુદી નીપજ બનતી હોય. તો ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને પ્રક્રિયાને અંતે બનતી બધી જ નીપજની આપણને પૂરતી માહિતી હોતી નથી. તો ત્યારે જે સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વયોગમિતિને લગતી જે ગણતરી કરવાની હોય તે આપણા માટે ખૂબ મુશ્કેલ બની જાય. કારણ કે આવી પ્રક્રિયાઓમાં જે આપણે કેમિકલ ઇક્વેશન એટલે પ્રક્રિયા સમીકરણ લખવાનું હોય છે અને એને બેલેન્સિંગ કરવાનું હોય છે તો તે આપણા માટે એક ચેલેન્જિંગ પાર્ટ બની જાય. એ આપણા માટે એક મોટી સમસ્યા બને છે. કે જો એક ઉદાહરણ તરીકે વાત કરું તો 1 ગ્રામ વજન ધરાવતું કોઈ એક ધાતુના નાઇટ્રેટ છે. કઈ ધાતુના નાઇટ્રેટ છે તે મને નથી આપ્યું. જેને ગરમ કરતાં 0.86 ગ્રામ ધાતુના સલ્ફેટ આપે છે. કઈ ધાતુના સલ્ફેટ આપે છે તે નથી ખબર. તો તે ધાતુનો તુલ્યભાર ગણો. હવે વાક્ય જો કે 1 ગ્રામ વજન ધરાવતા ધાતુના નાઇટ્રેટ એ 0.86 ગ્રામ ધરાવતા ધાતુના સલ્ફેટ આપે તો તે ધાતુનો તુલ્યભાર ગણો. આપેલી જે 2 લાઈન છે તેમાં કઈ ધાતુ છે, તે ધાતુના નાઇટ્રેટનું સૂત્ર શું છે, તે ધાતુના સલ્ફેટનું સૂત્ર શું છે, પ્રક્રિયા સમીકરણ શું છે, એને કેવી રીતે બેલેન્સ કરવાનું છે, તો તેવી આપણને કોઈ પણ જાતની માહિતી આપી નથી. તો આ પ્રકારના કિસ્સાઓમાં કે જેમાં આપણને પ્રક્રિયકોને નીપજ વિશેની પૂરતી માહિતી નથી, આપણને તેમના અણુસૂત્ર વિશેની પૂરતી માહિતી નથી, પ્રક્રિયા સમીકરણ કયા પ્રકારનું છે તે આપણને માહિતી નથી, એને બેલેન્સિંગ કેવી રીતે કરવું તે આપણને ખ્યાલ નથી. તો આ પ્રકારના કિસ્સાઓમાં સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વયોગમિતિને લગતી ગણતરીઓ જે છે તો તે ખૂબ જ અટપટી થઈ જાય ને ખૂબ જ મુશ્કેલી ભરી થઈ જાય છે. તો તત્વયોગમિતિને લગતી ગણતરી ક્યારે સરળ બની કે જ્યારે આપણને પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોને નીપજ વિશે માહિતી હતી, તેમના અણુસૂત્ર આપણને ખબર હતા, આપણે પ્રક્રિયા સમીકરણ બનાવવાનું સરળ હતું અને એનું બેલેન્સિંગ પાર્ટ ઇઝી હતું. તો ઇક્વેશન બેલેન્સ કર્યા બાદ એની તત્વયોગમિતિની ગણતરી આપણા માટે સરળ બની ગઈ હતી. પરંતુ ઘણા કિસ્સામાં જ્યારે આપણને પ્રક્રિયક અને નીપજના અણુસૂત્રો ઓર તેમની પૂરતી માહિતી નહીં હોય, ઇક્વેશન બેલેન્સ ફોર્મમાં નહીં હોય, ઇક્વેશન કેવી રીતે રાઇટ કરવું તે નહીં ખબર હોય, તો ત્યારે તત્વયોગમિતિને લગતી ગણતરી આપણા માટે કેવી થઈ જાય? ખૂબ જ અટપટી થઈ જાય છે. વધુમાં પૂરું ઘણા કિસ્સાઓમાં એવું પણ થાય કે આપણને પ્રક્રિયક કયા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નીપજ મળે છે તે પણ આપી દીધેલું હોય ઓર તે પણ આપણને ખબર હોય, તે આપણને નીપજ અને પ્રક્રિયકના અણુસૂત્રો બી ખબર હોય, આપણે પ્રક્રિયા સમીકરણ પણ જાણતા હોઈએ, પરંતુ તેમનો બેલેન્સિંગ પાર્ટ આપણા માટે એક ચેલેન્જિંગ પાર્ટ હોય. કારણ કે પ્રક્રિયા સમીકરણ ખૂબ જ મોટું હોવાને કારણે એનું બેલેન્સિંગ આપણા માટે પૂરતા સમયમાં કમ્પ્લીટ કરવું આપણા માટે કેવું થઈ જાય? મુશ્કેલ થઈ જાય. તો એવા કિસ્સાઓમાં પણ સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વયોગમિતિને લગતી ગણતરી કેવી બને? ખોટી પડે. કે જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો આપણને એવું કહેવામાં આવે છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે નીટમાં પૂછાયેલું ઇક્વેશન છે કે એસિડિક પોટેશિયમ પરમેંગેનેટની ઓક્ઝેલિક એસિડ સાથેની પ્રક્રિયા 12મા ધોરણમાં ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલે તમને 12મા ધોરણના એન્ડ સુધીમાં તો આવડી જ જશે. તો આ એસિડિક KMnO4 છે. એસિડિક KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 પ્લસ H2SO4 તેની ઓક્ઝેલિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે COOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા થાય તો પોટેશિયમ સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ, CO2 અને H2 ઉદ્ભવે છે. હવે આપણને આ પ્રક્રિયા સમીકરણ આપેલું છે, પરંતુ ચેક કરો આ પ્રક્રિયા સમીકરણ એ બેલેન્સ ફોર્મમાં નથી. કારણ કે અહીંયા 1 પોટેશિયમ છે તો અહીંયા મારી પાસે 2 પોટેશિયમ છે, અહીંયા મારી પાસે બીજા બધા જ જો પ્રક્રિયક જોઈએ તો અહીંયા 2 સલ્ફેટ છે, તો અહીંયા મારી પાસે 1 સલ્ફેટ છે, અહીંયા મારી પાસે 2 કાર્બન છે, અહીંયા મારી પાસે 1 કાર્બન છે. તો આ પ્રક્રિયા સમીકરણ બેલેન્સ ફોર્મમાં નથી.
તો આ પ્રક્રિયા સમીકરણને ફર્સ્ટ મારે બેલેન્સ કરવાનું થાય અને બેલેન્સ કર્યા બાદ મારે એને સ્ટોઇકિયોમેટ્રી લગતી ગણતરી કરવી પડે. હવે આનું બેલેન્સિંગ મારા માટે જો ટફ હોય, બરાબર, કે અટપટું હોય, તો ત્યારે આ પ્રકારના કિસ્સામાં શું થાય કે આપણે પ્રક્રિયા સમીકરણ જાતે બી બનાવવું પડે, ઓર જો નહીં આપેલું હોય તો, ઓર જો પ્રક્રિયા સમીકરણ આપેલું હોય તો આપણે જાતે એને બેલેન્સ કરવું પડે. માટે ફર્સ્ટ આપણે પ્રક્રિયા સમીકરણ લખવું પડે જો પ્રક્રિયા સમીકરણ ન આપ્યું હોય તો, અને ત્યારબાદ એ પ્રક્રિયા સમીકરણને બેલેન્સ કરવું આપણા માટે જરૂરી બને. તો જ એ રાસાયણિક પ્રક્રિયાને જે તત્વ યોગમિતિને લગતી ગણતરી છે તે આપણે સરળતાથી કરી શકીએ. પરંતુ આપેલ સમીકરણ એ જટિલ હોવાથી એનું બેલેન્સિંગ ઓછા સમયમાં કરવું મુશ્કેલી ભર્યું છે. હવે આપણને ખબર છે નીટની એક્ઝામમાં આપણી પાસે ફક્ત એક સબ્જેક્ટ નથી હોતો, આપણી પાસે તો કુલ કેટલા સબ્જેક્ટ હોય છે? 3 સબ્જેક્ટ હોય. આપણી પાસે ફિઝિક્સ પણ હોય, કેમેસ્ટ્રી પણ હોય અને બાયોલોજી પણ હોય. તો તેમાં આપણે કોઈ એક સબ્જેક્ટને જ 3 કલાક નથી આપવાના, બધા જ સબ્જેક્ટને આપણે ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવાનું હોય. તો ત્યારે જો આ પ્રકારના બેલેન્સિંગમાં જો આપણે અડધો કલાકનો સમય કાઢી નાખતા હોય તો એ કોઈ પણ રીતે ઉચિત નથી. બિકોઝ એક ક્વેશ્ચન સોલ્વ કરવામાં, એક બેલેન્સિંગ સોલ્વ કરવામાં જો આપણે અડધો કલાક કાઢીએ તો એ આપણને માર્કની દ્રષ્ટિએ ખૂબ જ મોટો ફટકો પાડી શકે. તો આ પ્રકારની જે સમસ્યા છે કે જેમાં આપણને ઇક્વેશન બેલેન્સ ફોર્મમાં નથી ખબર, ઓર પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો ઓર એના રાસાયણિક સમીકરણ વિશેની માહિતી નથી ખબર, તો ત્યારે એ જે સમસ્યા સર્જાય તે સમસ્યા નંબર 3 અને 4. સમસ્યા નંબર 3માં શું કીધું આપણે કે પ્રક્રિયક અને નિપજ કેટલા પ્રક્રિયકો ભાગ લે છે અને પ્રક્રિયાની અંદર કેટલી નિપજ બને છે તે નહીં ખ્યાલ હોય, ક્યાં તેમના અણુસૂત્ર ખ્યાલ નહીં હોય, ક્યાં તેમનું પ્રક્રિયા સમીકરણ ખ્યાલ નહીં હોય, અને ક્યાં એનું બેલેન્સિંગ આપણા માટે અટપટું હોય. અને પ્રક્રિયા જે સમસ્યા નંબર 4 જે છે, પોઈન્ટ નંબર 4, કે જેમાં આપણને ઇક્વેશન ખબર હોય પરંતુ એના બેલેન્સિંગ આપણા માટે અટપટું હોય, તો એવા કિસ્સામાં સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન જે ડિફિકલ્ટ બને છે તો તેને આપણે સરળ કેવી રીતે કરી શકીએ? બાય એપ્લાઇંગ લો ઓફ ઇક્વિવેલન્સ. બરાબર. તો આ પ્રકારની સમસ્યાઓ જ્યારે સર્જાય ત્યારે આપણે લો ઓફ ઇક્વિવેલન્સ એટલે કે ગ્રામ તુલ્યાંકનો નિયમ એપ્લાય કરવાથી આપણું જે તત્વ યોગમિતિને લગતી ગણતરી છે તે ખૂબ જ ઇઝી થઈ જાય. આમ જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોને નિપજ વિશેની પૂરતી માહિતી ન હોય ઓર રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સંતુલિત સ્વરૂપમાં ન હોય ત્યારે આપણે લો ઓફ ઇક્વિવેલન્સ દ્વારા સ્ટોઇકિયોમેટ્રિક એટલે કે તત્વ યોગમિતિને લગતી ગણતરી કરી શકીએ અને તે ગણતરી પણ ખૂબ જ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે લો ઓફ ઇક્વિવેલન્સ. તો પહેલાં આપણને પૂર્વધારણા શું ખબર હોવી જોઈએ કે લો ઓફ ઇક્વિવેલન્સ શા માટે એપ્લાય કરવાનું છે, બરાબર, અને ક્યારે એપ્લાય કરવાનું છે. તો લો ઓફ ઇક્વિવેલન્સ ક્યારે એપ્લાય કરવાનું થાય કે જ્યારે આપણી પાસે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક અને નિપેજ વિશે પૂરતી માહિતી નહીં હોય, રાસાયણિક પ્રક્રિયા સમીકરણ બેલેન્સ ફોર્મમાં ન હોય, તો ત્યારે આપણે લો ઓફ ઇક્વિવેલન્સનો કોન્સેપ્ટ એપ્લાય કરવાનો છે. હા, તમારી પાસે બેલેન્સ ઇક્વેશન હોય તો તમે ડાયરેક્ટ એને જોઈને કહી શકો કે આટલા મોલ પ્રક્રિયક બી સાથે પ્રક્રિયા કરીને આટલા મોલ પ્રક્રિયક સી અને આટલા મોલ પ્રક્રિયક ડી આપે, જો બેલેન્સ કેમિકલ ઇક્વેશન હોય તો. પરંતુ ઇક્વેશન બેલેન્સ ફોર્મમાં ન હોય ને ઇક્વેશન અટપટું હોય, જટિલ હોય એનું બેલેન્સિંગ પાર્ટ, તો ત્યારે આપણે કમ્પલસરી કયો કન્સેપ્ટ એપ્લાય કરવાનો થાય? લો ઓફ ઇક્વિવેલન્સ કન્સેપ્ટ એપ્લાય કરવાનો થાય. એઝ પર લો ઓફ ઇક્વિવેલન્ટ કન્સેપ્ટ એટલે કે આ જે ગ્રામ તુલ્યાંકનો કન્સેપ્ટ આપણે જ્યારે એપ્લાય કરીએ તો તેના મુજબ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત સ્વરૂપમાં હોવું જરૂરી નથી. પરંતુ જો આપણે આ લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ એપ્લાય નથી કરતા તો ત્યારે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત સ્વરૂપમાં એટલે કે બેલેન્સ ફોર્મમાં હોવું જરૂરી છે. પરંતુ જ્યારે આપણે આ કન્સેપ્ટ એપ્લાય કરીએ છીએ ત્યારે ઇટ ઇઝ નોટ નેસેસરી ધ ગિવન કેમિકલ ઇક્વેશન શુડ બી ઇન અ બેલેન્સ ફોર્મ. તો નાઉ વોટ યુ મીન બાય લો ઓફ ઇક્વિવેલન્સ? આપણે અત્યાર સુધી શાનું ડિસ્કશન કર્યું કે ક્યારે લો ઓફ ઇક્વિવેલન્સ એપ્લાય કરવાનું છે. તો નાઉ વોટ યુ મીન બાય લો ઓફ ઇક્વિવેલન્સ કે આ ગ્રામ તુલ્યાંકનો નિયમ શું છે? નિયમ ખાસ ધ્યાનથી શીખજો. નિયમ સમજ પડશે તો આના બેઝ પરથી લગભગ 100 જેટલા ન્યુમેરિકલ, 100 જેટલા દાખલાઓ, 100 જેટલા MCQ, કદાચ વધારે હોઈ શકે પણ ઓછા નહીં, તે તમે ખૂબ જ સરળતાથી સોર્ટ આઉટ કરી શકશો. તો એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ, whenever
two substance or more than two substance or element react with each other, the equivalent of one reactant will be equal to the equivalence of other reactant, as well as the equivalent of any product will also be equal to that of reactant. Getting what I'm saying? Whenever two substance react with each other, એટલે રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે બે પદાર્થો ઓર બે તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય, અહીંયા આપણે સિમ્પલ રિએક્શન વિશેની વાત કરીએ, એટલે બે પદાર્થની જ વાત કરીએ છીએ. બે કરતાં ત્રણ બી હોઈ શકે ને ચાર બી હોઈ શકે, પરંતુ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે મિનિમમ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવી જરૂરી છે. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે બે પદાર્થો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધ ઇક્વિવેલન્ટ ઓફ વન વિલ બી ઇક્વલ ટુ ધ ઇક્વિવેલન્સ ઓફ અધર. ત્યારે એક પ્રક્રિયકના જે ગ્રામ તુલ્યાંક છે તો તે બીજા પ્રક્રિયકના ગ્રામ તુલ્યાંક જેટલા જ હોય છે. એન્ડ ધ ઇક્વિવેલન્સ ઓફ એની પ્રોડક્ટ વિલ ઓલ્સો બી ઇક્વલ ટુ ધેટ ઓફ રિએક્ટન્ટ. એટલે પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજ જે છે તેના તુલ્યાંક પણ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક જેટલા જ હોય છે. એટલે જો સરળ ફોર્મમાં આપણે સમજીએ તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોના તુલ્યાંક, જેને જ આપણે ગ્રામ તુલ્યાંક કહીએ છીએ, તે હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. અને પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજના તુલ્યાંક પણ કેવા હોય છે? સમાન હોય છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન. રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે જુદા જુદા પ્રક્રિયકો ભાગ લે છે ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોના તુલ્યાંક, આ તુલ્યાંકને જ આપણે ગ્રામ તુલ્યાંક કહીએ, તો પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોના તુલ્યાંક કેવા હોય છે? સમાન હોય છે. એટલે હું કેમ કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક A અને પ્રક્રિયક B ભાગ લે છે, તો પ્રક્રિયક A અને પ્રક્રિયક B ના તુલ્યાંક કેવા હોય છે? સમાન હોય છે. અને પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજોના તુલ્યાંક પણ કેવા હોય છે? સમાન હોય છે. એટલે જો પ્રક્રિયાને અંતે નિપજ C અને D ઉદ્ભવતી હોય તો એ નિપજ C અને D ના તુલ્યાંક પણ જે પ્રક્રિયક A અને B જે છે તેના તુલ્યાંક જેટલા જ હોય છે. એટલે હું વાત કરું તો પ્રક્રિયક A અને B વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ C અને D બને છે. હવે આ જે રિએક્શન છે તે બેલેન્સ ફોર્મમાં નથી. તો લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં બે જુદા જુદા પ્રક્રિયકો ભાગ લઈને નિપજ બનાવતા હોય ત્યારે જુદા જુદા પ્રક્રિયકોના તુલ્યાંક તો સમાન જ હોય, એટલે A અને B ના તુલ્યાંક તો સમાન હોય જ, એઝ વેલ એઝ પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજ જે છે C અને D તેના તુલ્યાંક પણ પ્રક્રિયક અને B જેટલા તુલ્યાંક હોય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે જુદા જુદા પ્રક્રિયકો જે છે તેના સમાન ગ્રામ તુલ્યાંક જ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. એટલે કે આનો જો 2 ગ્રામ તુલ્યાંક ભાગ કરતો હોય તો એ આના 2 ગ્રામ તુલ્યાંક જેટલા જથ્થા સાથે જ ભાગ કરે. આનો 1 ગ્રામ તુલ્યાંક જથ્થો હોય તે આના 1 ગ્રામ તુલ્યાંક જથ્થા સાથે જ પ્રક્રિયા કરે. આનો x ગ્રામ તુલ્યાંક જો પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો આનો x ગ્રામ તુલ્યાંક જેટલો ભાગ જ ઉદ્ભવતો હોય. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ લો ઓફ ઇક્વિવેલન્સ, જેને આપણે ગ્રામ તુલ્યાંકનો નિયમ કહીએ છીએ. વોટ ડુ મીન બાય લો ઓફ ઇક્વિવેલન્સ? અગેન સમજાવું છું, નિયમ ખાસ ધ્યાનથી સમજજો સ્ટુડન્ટ્સ, કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોના તુલ્યાંક સમાન હોય. એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા જુદા જુદા પ્રક્રિયકો તે સમાન ગ્રામ તુલ્યાંકમાં એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજોના તુલ્યાંક પણ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકના તુલ્યાંક જેટલા જ હોય છે, એટલે સમાન હોય છે. That is called as a law of equivalence. Most important, this is most important. ખાસ ધ્યાનથી આ શીખવાનું. એટલે પ્રક્રિયામાં જેટલા બી પ્રક્રિયક ભાગ લેતા હોય તે બધા જ પ્રક્રિયકોના ગ્રામ તુલ્યાંક હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. અને પ્રક્રિયાને અંતે જે નિપજ ઉદ્ભવે છે તે નિપજના ગ્રામ તુલ્યાંક પણ કોના જેવા હોય છે? પ્રક્રિયકના ગ્રામ તુલ્યાંક જેટલા જ હોય છે. એટલે હું તમને કોઈ એક રાસાયણિક સમીકરણ સમજાવું. તો હું એક રાસાયણિક સમીકરણ તમને આપું અહીંયા, કે અહીંયા પ્રક્રિયક A અને B ભાગ લે છે.
હંમેશા જે પ્રક્રિયક જે છે તો તે એરોની ડાબી બાજુએ લખીએ છીએ અને નિપજ સી અને ડી આપે છે તો નિપજ સી અને ડી એ એરોની જમણી બાજુ લખ્યું છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા સમીકરણ છે જેમાં પ્રક્રિયક એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ સી અને ડી બને છે. હવે આ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ બેલેન્સ ફોર્મમાં નથી, બરાબર. તો એ બેલેન્સ ફોર્મમાં જ્યારે નહીં હોય ત્યારે મારે કયો કન્સેપ્ટ એપ્લાય કરવાનો હોય? ત્યારે મારે લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ એપ્લાય કરવાનો થાય. અને લો ઓફ ઇક્વિવેલન્સ પ્રમાણે એના ગ્રામ તુલ્યાંક એ બીના ગ્રામ તુલ્યાંક જેટલા હોય અને બીના ગ્રામ તુલ્યાંક એ સીના ગ્રામ તુલ્યાંક જેટલા હોય અને સીના ગ્રામ તુલ્યાંક એ ડીના ગ્રામ તુલ્યાંક જેટલા હોય. જો that is equivalence of A is equal to equivalence of B, that is equivalent of C, and that is equivalence of D. હવે equivalence ને આપણે શું કહીએ છીએ? તુલ્યાંક કહીએ છીએ. એટલે A ના તુલ્યાંક ઓર A ના ગ્રામ તુલ્યાંક એ B ના ગ્રામ તુલ્યાંક જેટલા જ હોય. એટલે પ્રક્રિયક A જે છે તો તે પ્રક્રિયક B ના સમાન તુલ્યાંક જેટલા જથ્થા સાથે પ્રક્રિયા કરે છે. તો એ ના તુલ્યાંક એ બી ના તુલ્યાંકને સમાન છે. હવે કન્સેપ્ટ શું કહે છે કે પ્રક્રિયકના જેટલા તુલ્યાંક હોય તેટલા જ નિપજના તુલ્યાંક હોય. તો જેટલા એ ના તુલ્યાંક હોય તેટલા જ બી ના તુલ્યાંક હોય તો તેટલા જ સી ના પણ તુલ્યાંક હોય અને તેટલા જ ડી ના પણ તુલ્યાંક હોય. હવે આ જે તુલ્યાંક જે છે તેને આપણે કઈ સંજ્ઞા આપી? ઈ સંજ્ઞા આપી. કઈ સંજ્ઞા આપી છે? ઈ. કે ઈ એ ઇઝ ઇક્વલ ટુ ઈ બી is equal to EC is equal to ED. એટલે પ્રક્રિયક A ના તુલ્યાંક એ પ્રક્રિયક B ના તુલ્યાંક જેટલા હોય અને પ્રક્રિયક B ના તુલ્યાંક એ પ્રક્રિયક C ના તુલ્યાંક જેટલા હોય. એટલે કે પ્રક્રિયક C ના તુલ્યાંક એ પ્રક્રિયક D ના તુલ્યાંક જેટલા હોય. એટલે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જુદા જુદા પ્રક્રિયકના તુલ્યાંક એ સમાન હોય અને પ્રક્રિયક અને નિપજના તુલ્યાંક પણ કેવા હોય છે? સમાન હોય છે. એટલે આપણને પ્રક્રિયા એ અને બી વચ્ચે થતી હોય અને નિપજ અને સી અને ડી આપેલી હોય, પરંતુ આપણને ફક્ત પ્રક્રિયક એ ના તુલ્યાંકની માહિતી હોય અને એના બેઝ પરથી પ્રક્રિયક ડી ના મોલ ઓર એનો એન ફેક્ટર ઓર એનો તુલ્યભાર જો ગણવો હોય તો આપણે ડાયરેક્ટ એવું લખી શકીએ કે પ્રક્રિયક એ ના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજ ડી ના તુલ્યાંક. તો આટલું ખબર પડી ગયું. જ્યાં ઈ શું દર્શાવે છે? એ તુલ્યાંક દર્શાવે છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ઇક્વિવેલન્સ. હવે ઇક્વિવેલન્સ કેવી રીતે ફાઇન્ડ થાય? તો આપણે જોયું કે ઇક્વિવેલન્સ જે છે તો વેઇટ ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ. તો પ્રક્રિયક એ ના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો પ્રક્રિયક એ નું વજન ડિવાઇડેડ બાય એનો તુલ્યભાર. તેવી જ રીતે પ્રક્રિયક બી ના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો પ્રક્રિયક બી નું વજનના છેદમાં પ્રક્રિયક બી નો તુલ્યભાર. એવી જ રીતે નિપજ સી ના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો નિપજ સી નું વજન છેદમાં એનો તુલ્યભાર. અને એવી જ રીતે નિપજ ડી ના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો નિપજ ડી નું વજનના છેદમાં એનો તુલ્યભાર. તો આ જે માહિતી છે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ને આપણે આ માહિતીને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અહીંયા મેં સિમ્પલ ઇક્વેશનને સમજાવવા માટે એ બી સી અને ડી લીધું છે. એવી ઘણી બધી 100, 200, 500, 1000, 1 લાખ જેટલી રાસાયણિક પ્રક્રિયા સમીકરણ આપેલી હોય તેમાં કોઈ એક પ્રક્રિયક પરથી કોઈ એક નિપજની માહિતી શોધવાની હોય ઓર કોઈ એક પ્રક્રિયક પરથી બીજા પ્રક્રિયકની માહિતી શોધવાની ઓર કોઈ એક નિપજ પરથી બીજા નિપજની માહિતી શોધવાની હોય ઓર કોઈ એક નિપજ પરથી પ્રક્રિયકની માહિતી શોધવાની હોય. અને બેલેન્સ ઇક્વેશન અવેલેબલ નહીં હોય ત્યારે આપણે સિમ્પલી આ જે બ્લોક જે છે ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આ જે બ્લોક જે છે, આ જે બોક્સ છે, ડાયરેક્ટ તેનો કન્સેપ્ટ આપણે એપ્લાય કરીને બધી માહિતી શોધી શકીએ છીએ. તો અહીંયા ઈ એ તુલ્યાંક દર્શાવે જેને જ ઇક્વિવેલન્સ ઓર એને જ ગ્રામ તુલ્યાંક કહેવાય. ડબલ્યુ એ વજન દર્શાવે જે કમ્પલસરી ગ્રામમાં લેવાનું. EW એ ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્યભાર દર્શાવે છે. તુલ્યાંક જે છે તેને ઈ વડે દર્શાવવામાં આવે જેને ઇક્વિવેલન્સ કહેવામાં આવે. અને એ તુલ્યાંક કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં તુલ્યભાર કરવાથી આપણે તુલ્યાંક શોધી શકીએ. આમ એના તુલ્યાંક
એ બીના સમાન તુલ્યાંક સાથે પ્રક્રિયા કરે, એટલે જો એના એક તુલ્યાંક હોય તો એ બીના એક તુલ્યાંક સાથે જ પ્રક્રિયા કરે છે. અને પ્રક્રિયક અને નિપજના તુલ્યાંક કેવા હોય છે? સરખા હોય છે. તો આ બોક્સ જે છે તે આપણે કમ્પલસરી ખૂબ જ ધ્યાનથી શીખવાનું અને ખૂબ જ ધ્યાનથી આપણે યાદ રાખવાનું. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જો આપણને પ્રક્રિયક એના તુલ્યાંક આપેલા હોય અને એના બેઝ પરથી આપણને નિપજ ડી નો તુલ્ય ભાર શોધવો હોય તો આપણે EA ઇઝ ઇક્વલ ટુ WD ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ ડી કરીએ તો આપણે આ શોધવાનું હોય, આ આપેલું હોય, આપણને આ આપેલું હોય તો આ શોધી શકાય. એવી જ રીતે આપણને પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી વચ્ચેની માહિતી આપેલી હોય, તેમાં પ્રક્રિયક બીના તુલ્યાંક આપેલા હોય અને પ્રક્રિયક એનું આપણે પ્રક્રિયામાં ભાગ લેતું વજન શોધવાનું હોય, એનો તુલ્ય ભારની જો આપણને માહિતી ખબર હોય તો આપણને આ આપેલું છે, આ તુલ્યાંક આપણને ખબર હોય, તુલ્ય ભાર આપણને ખબર હોય તો આના વજન પરથી આની વજનની આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ કન્સેપ્ટને એપ્લાય કરીને આપણે ઘણા બધા પ્રક્રિયક અને ઘણા બધા નિપજની આપણે મોલ છે, વજન છે, તુલ્ય ભાર છે, બરાબર, જેવી માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો લો ઓફ કન્સેપ્ટ, આ લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ જે છે ધેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ફોર ધ completion of the calculation based upon the stoichiometric calculation when we are not having a balance equation. કે જ્યારે આપણી પાસે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણ નથી કે આપણને એની જરૂર નહીં હોય ત્યારે આપણે લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ એપ્લાય કરીને જ સ્ટોઇકિયોમેટ્રીની ગણતરી સોલ્વ કરવાની હોય. વધુમાં તુલ્યભાર કેવી રીતે શોધાય? તો તુલ્યભાર એ આણ્વીય દળના છેદમાં એન ફેક્ટર મૂકવાથી શોધાય. તો પ્રક્રિયક એનો તુલ્યભાર એ તેના આણ્વીય દળના છેદમાં તેનું એન ફેક્ટર કરવાથી મળે. તેવી રીતે બીનો તુલ્યભાર એ તેનો આણ્વીય દળના છેદમાં એનું એન ફેક્ટર કરવાથી. નિપજ સીનો તુલ્યભાર એ એના આણ્વીય દળના છેદમાં એનું એન ફેક્ટર મૂકવાથી. અને નિપજ ડીનો જે તુલ્યભાર જે છે તો તેના આણ્વીય દળના છેદમાં એનો એન ફેક્ટર મૂકવાથી. એટલા માટે જ્યારે તુલ્યભારની ગણતરી મેં તમને કીધેલી હતી ત્યારે મેં તમને સમજાવેલું કે દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. એટલે જો આપણને તુલ્યભાર શોધતા આવડતું હોય, એન ફેક્ટર શોધતા આવડતું હોય તો આપણા માટે આ બધી જ ગણતરી ખૂબ જ ઇઝી થઈ જાય. એટલે આપણે શું જોયું કે પ્રક્રિયક એના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક બીના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજ સીના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજ ડીના તુલ્યાંક. તુલ્યાંક કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં તુલ્યભાર કરવાથી. તુલ્યભાર કેવી રીતે શોધાય? તો આણ્વીય દળના છેદમાં એન ફેક્ટર કરવાથી. હવે છેદનો છેદ બને અંશ એટલે એન ફેક્ટર જે છે એનો તે ઉપર જશે એટલે એના એન ફેક્ટર ઇન્ટુ એનું વજનના છેદમાં એનું આણ્વીય દળ. એવું જ બીનું એન ફેક્ટર ગુણ્યા બીના વજનના છેદમાં તેનું આણ્વીય દળ. એવી જ રીતે સીનું એન ફેક્ટર ગુણ્યા સીનું વજનના છેદમાં સીનું આણ્વીય દળ. એવી જ રીતે નિપજ ડીનું એન ફેક્ટર એ ગુણ્યા નિપજ ડીનું વજનના છેદમાં એનું મોલેક્યુલર માસ. બરાબર. હવે વજનના છેદમાં આણ્વીય દળ એટલે શું થાય? તો તે મોલ સંખ્યા. નાઉ ડોન્ટ કન્ફ્યુઝ હિયર. વજનના છેદમાં આણ્વીય દળ કરીએ તો એ શું દર્શાવે છે? મોલ ફેક્ટર દળ, મોલ દર્શાવે છે. મોલ એન. એટલા માટે મેં અહીંયા એન ફેક્ટર માટે NF સંજ્ઞા યુઝ કરી છે જેથી કન્ફ્યુઝ નહીં થવાય આપણાથી. આપણે અગાડી જે છે તો ત્યારે એન મૂકતા હતા, પરંતુ અહીંયા મોલની સંજ્ઞા પણ એન છે, માટે કન્ફ્યુઝન દૂર કરવા માટે મેં અહીંયા NF લખ્યું છે, એન ફેક્ટર. એટલે આપણને ખબર છે કે તુલ્યાંક એ કેવી રીતે શોધાય? તો એન ફેક્ટરને મોલ વડે ગુણવાથી પણ તુલ્યાંક શોધી શકાય. અગાડી તુલ્યાંકનો કન્સેપ્ટ એપ્લાય કરાવેલો ત્યારે. તુલ્યાંક કેટલી રીતે શોધાય? તુલ્યાંક બે રીતે શોધાય. એક તો વજનના છેદમાં તુલ્યભાર કરવાથી, ઓર બીજી રીતે તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક કેવી રીતે શોધાય? તો એન ફેક્ટરને મોલ વડે મલ્ટીપ્લાય કરવાથી પણ આપણે તુલ્યાંક શોધી શકીએ. તો જો એના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ બીના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ સીના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ડીના તુલ્યાંક હોય તો એનું એન ફેક્ટર ગુણ્યા એના મોલ કરવાથી આપણને એના તુલ્યાંક મળે. બરાબર. ધીસ ઇઝ EA. This is EB. This is EC. And this is ED.
એટલે જો ઈએ બરાબર ઈબી ઇઝ ઇક્વલ ટુ ઈસી ઇઝ ઇક્વલ ટુ ઈડી હોય તો એના તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક કેવી રીતે શોધાય? તો એના એન ફેક્ટરને એના મોલ વડે મલ્ટીપ્લાય કરી નાખો. બીના તુલ્યાંક કેવી રીતે શોધાય? બીના એન ફેક્ટરને બીના મોલ વડે મલ્ટીપ્લાય કરી નાખો. સીના તુલ્યાંક કેવી રીતે શોધાય? સીના એન ફેક્ટરને સીના મોલ વડે મલ્ટીપ્લાય કરી નાખો. અને ડીના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો ડીના એન ફેક્ટરને એના તુલ્યાંક વડે મલ્ટીપ્લાય કરો. એટલે આપણે અત્યારે જે બ્લોક જોયું ને આ જે બ્લોક છે ધેટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે મને એમ આપ્યું હોય કે પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી વિશેની માહિતી આપેલી હોય. તેમાં પ્રક્રિયક એ અને પ્રક્રિયક બીના નામ આપેલા હોય. તેમાં પ્રક્રિયક એના મોલ આપેલા હોય. પ્રક્રિયક એના મોલ આપેલા હોય તો એની સાથે પ્રક્રિયક બીના કેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લે છે એવું પૂછવામાં આવે. બરાબર? તો બંનેના નામ આપેલા હોય એટલે બંનેના એન ફેક્ટર મને ખબર પડી જાય. હવે આના તો મોલ આપેલા છે તો એના બેઝ પરથી હું બીના મોલ ફાઇન્ડ કરી શકું? યસ, ફાઇન્ડ કરી શકાય. હવે મને બી અને ડી વિશેની માહિતી આપેલી હોય કે આનું નામ, આ પ્રક્રિયકનું નામ અને આ નિપજનું નામ આપેલું હોય તો એના એન ફેક્ટર મને ખબર છે. હવે આના મોલ આપેલા હોય, નિપજ ડીના મોલ આપેલા હોય ને એના બેઝ પરથી મારે પ્રક્રિયક બીના મોલ શોધવાનો હોય ઓર પ્રક્રિયક બીનું મારે વજન શોધવાનું હોય ઓર પ્રક્રિયક બીનું મારે આણ્વીય દળ શોધવાનું હોય તો શોધી શકાય. માટે લો ઓફ ઇક્વિવેલન્સ એક એવો કન્સેપ્ટ છે કે એના બેઝ પરથી તમે પ્રક્રિયામાં ભાગ લેતા કોઈ પણ પ્રક્રિયક અને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી કોઈ પણ નિપજની કેટલી બધી માહિતી મેળવી શકો. તમે એમના તુલ્યાંક શોધી શકો, તમે એમનો તુલ્યભાર શોધી શકો, તમે તેમના મોલ શોધી શકો, તમે તેમના પ્રક્રિયામાં ભાગ લેતું વજન શોધી શકો, તમે તેમનું આણ્વીય દળની ખબર હોય તો આણ્વીય દળ શોધી શકો. તો ધીસ કન્સેપ્ટ ઇઝ વેરી મચ યુટિલાઇઝ બાય અસ કે જો સ્ટોઇકિયોમેટ્રીના બેઝ પર કેલ્ક્યુલેશનને ખૂબ જ ઇઝી બનાવવું હોય તો ધીસ કન્સેપ્ટ ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એ ખાસ આપણે કાળજી રાખવાની. હવે ઉપર જે વસ્તુ કર્યું તો તે એક સંદર્ભમાં સમજાવી દઉં તમને હું કે એના તુલ્યાંકને ઈએ સંજ્ઞા વડે દર્શાવ્યું તે કેવી રીતે શોધાય? તો એનું વજન છેદમાં એનો તુલ્યભાર. હવે આ એનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો એનું આણ્વીય દળના છેદમાં એનું એન ફેક્ટર. હવે આ છેદનો છેદ બને અંશ એટલે એનું એન ફેક્ટર ઉપર જાય અને એનું વજનના છેદમાં એનું આણ્વીય દળ બને અને વજનના છેદમાં આણ્વીય દળ એટલે એના મોલ. એટલે પર્ટિક્યુલર પદાર્થના જો તુલ્યાંક શોધવા હોય તો એ બીજા કયા સૂત્રની મદદથી મળે કે પ્રક્રિયકના એ જે તે પદાર્થના મોલને જે તે પદાર્થના એન ફેક્ટર વડે ગુણવાથી આપણને જે તે પદાર્થના તુલ્યાંક મેળવી શકાય છે. તો ધીસ ઇઝ ધ થિયોરિટિકલ પાર્ટ. થિયોરિટિકલ પાર્ટ જો તમને કન્ફર્મ આવડતું હોય તેના બેઝ પરથી ન્યુમેરિકલ કરવાનું કેટલું ઇઝી છે તે હું તમને 1 થી 2 ન્યુમેરિકલ સોલ્વ કરીને સમજાવું છું. 1 ગ્રામ વજન ધરાવતા કોઈ એક ધાતુના નાઇટ્રેટ એ 0.86 ગ્રામ ધાતુના સલ્ફેટ આપે છે તો તે ધાતુનો તુલ્યભાર ગણો. હવે પોઈન્ટ નંબર 1, અહીંયા કઈ ધાતુ છે તે નથી આપ્યું. ધાતુના નાઇટ્રેટનું સૂત્ર કયું છે તે નથી આપ્યું. ધાતુના સલ્ફેટનું સૂત્ર શું છે તે નથી આપ્યું. તો આપેલ કિસ્સામાં પ્રક્રિયા સમીકરણ બનાવવું મારા માટે મુશ્કેલ થાય અને એનું બેલેન્સિંગ કરવું મારા માટે મુશ્કેલ થાય. તો એના બેઝ પરથી સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન કરવાની મારા માટે ખૂબ જ મુશ્કેલ થાય. તો ત્યારે મારે શું કરવાનું હોય? તો આ ન્યુમેરિકલનું સોલ્યુશન કેવી રીતે થાય? તો બાય એપ્લાઇંગ લો ઓફ ઇક્વિવેલન્સ. બાય એપ્લાઇંગ લો ઓફ ઇક્વિવેલન્સ એટલે કે ગ્રામ તુલ્યાંકનો જ્યારે આપણે નિયમ એપ્લાય કરીએ ત્યારે તો કોઈ પણ પ્રક્રિયકના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજના તુલ્યાંક જેટલું થાય. હવે અહીંયા પ્રક્રિયક તરીકે શું આપેલ છે? ધાતુના નાઇટ્રેટ. તો ઈ સાઇન આપણે ઇક્વિવેલન્ટ એટલે તુલ્યાંક માટે લઈએ. તો ધાતુના નાઇટ્રેટ છે તેના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ધાતુના સલ્ફેટ જે છે તેના તુલ્યાંક થાય.
આ ઈ જે છે તે તુલ્યાંક દર્શાવે છે. અહીંયા તમારે ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ઈ એટલે તુલ્યાંક અને EW એટલે તુલ્ય દળ. તુલ્યાંક અને તુલ્ય દળ બંને ડિફરન્ટ છે. હા, ખાસ કાળજી રાખજો. તો ધાતુના નાઇટ્રેટ તેના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ધાતુના સલ્ફેટના તુલ્યાંક જે છે. હવે ધાતુના નાઇટ્રેટના તુલ્યાંક કેવી રીતે મળે? તો ધાતુના નાઇટ્રેટ જે છે તેનું વજન અને ધાતુના જે નાઇટ્રેટ જે છે તેનો તુલ્ય ભાર કરીએ તો આપણને શું મળે છે? ધાતુના તુલ્યાંક મળે છે. આપણને ખબર ને કે ઇક્વિવેલન્ટ કેવી રીતે ફાઇન્ડ થાય? તો W બાય ઇક્વિવેલન્ટ વેઇટ. એટલે ધાતુના નાઇટ્રેટના તુલ્યાંક શોધવા હોય આપણે તો ધાતુના નાઇટ્રેટનું વજનના છેદમાં ધાતુના નાઇટ્રેટનું તુલ્ય દળ કરવું પડે. એવી જ રીતે ધાતુના સલ્ફેટના તુલ્યાંક શોધવા હોય તો ધાતુના સલ્ફેટનું વજન ના છેદમાં ધાતુના જે સલ્ફેટ છે તેનું તુલ્ય દળ કરવું પડે આપણે. હવે આપણને આ વસ્તુ ખબર છે, પરંતુ આપણને તો પૂછ્યું શું છે? ધાતુનો તુલ્ય ભાર શોધો. તો હવે ધાતુના નાઇટ્રેટ જે છે તેનું વજન આપણને કેટલું આપેલ છે? 1 ગ્રામ આપેલું છે. છેદમાં ધાતુના જે નાઇટ્રેટ છે તેનું તુલ્ય દળ એ ધાતુના તુલ્ય દળ પ્લસ નાઇટ્રેટના તુલ્ય દળ જેટલું થાય. તુલ્ય દળ વાળો કન્સેપ્ટ આપણે યાદ રાખીએ તો equivalent weight of dhatu plus equivalent weight of nitrate ion. નાઇટ્રેટ આયન એટલે જેની સાઇન શું છે? NO3 માઇનસ. એવી રીતે ધાતુના સલ્ફેટનું વજન કેટલું આપેલું છે? 0.86 આપેલું છે. તો 0.86 ડિવાઇડેડ બાય equivalent weight of dhatu પ્લસ equivalent weight of સલ્ફેટ આયન. અને સલ્ફેટ આયનનું સૂત્ર શું છે? SO4-2. હવે આ જે નાઇટ્રેટ આયન છે અને આ જે સલ્ફેટ આયન છે તેનું તુલ્ય ભાર આપણે અગાડી જે આપણે લેક્ચર જોઈ લો તેમાં સોલ્વ કરેલું હતું. કેવી રીતે સોલ્વ કરી શકાય? તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ નાઇટ્રેટ આયન જો આપણે ફાઇન્ડ કરવું હોય તો મોલેક્યુલર વેઇટ ઓફ નાઇટ્રેટ આયન ડિવાઇડેડ બાય એનું શું થાય? ચાર્જ કરવો પડે. ચાર્જ એટલે વીજભાર. હવે નાઇટ્રેટ આયન જે છે તેનું મોલેક્યુલર માસ કેટલું છે? નાઇટ્રોજનનું 14 અને ઓક્સિજનનું 16. તો 16 તાલી 48 ને 14 એટલે કેટલું થાય? 62. અને માથા પર ચાર્જ કેટલો છે? -1. તો 62 ડિવાઇડેડ બાય 1 કરવાથી આપણને 62 મળે. એવી જ રીતે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ સલ્ફેટ આયન કેવી રીતે ફાઇન્ડ થાય? તો મોલેક્યુલર વેઇટ ઓફ સલ્ફેટ આયન ડિવાઇડેડ બાય જે સલ્ફેટ આયન છે તેના પર ચાર્જ. એટલા માટે મેં તમને ઘણા બધા જે આયનો છે તેના સૂત્ર આપેલા હતા. જે આયનોના સૂત્ર તો આપણે કમ્પલસરી યાદ રાખવા જ પડશે. વી આર નોટ હેવિંગ એની ઓપ્શન. કારણ કે જો અહીંયા તમને નાઇટ્રેટ આયનનું સૂત્ર નહીં ખ્યાલ હોય તો તમે એના તુલ્યભાર નહીં જ કરી શકો. જો તમને સલ્ફેટ આયનનું સૂત્ર નહીં ખ્યાલ હોય તો તમે એના તુલ્યભાર નહીં જ શોધી શકો. તો ન્યુમેરિકલ તમારો સોલ્વ નહીં થઈ શકે. સલ્ફેટ આયન જે છે તો તેનું આણવીય દળ કેટલું છે? 96. કારણ કે સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16 × 64. તો 64 ને 32 કરીએ તો 96 અને એના માથા પર ચાર્જ કેટલો છે? 2. 96 ડિવાઇડેડ બાય 2 કરીએ તો આપણને કેટલું મળે? 48 મળશે. તો હવે ઉપર આપણે ધીસ ઇઝ ઇન્ફોર્મેશન વિચ પ્રોવાઇડ ધીસ ફેક્ટર. એટલે 1 ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ધાતુ પ્લસ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ નાઇટ્રેટ આયન કેટલું મળ્યું? 62 મળ્યું. upon 1 upon equivalent weight of dhatu plus
સલ્ફેટ આયનનો તુલ્યભાર આપણને કેટલો મળ્યો? 48 મળ્યો. માટે ઇક્વિવેલન્ટ વેટ ઓફ ધાતુ પ્લસ 48, આ ફેક્ટરને આપણે આ બાજુ લઈએ છીએ. અહીંયા તો 0.86 છે, 0.86 ઇક્વિવેલન્ટ વેટ ઓફ ધાતુ પ્લસ 62. માટે ઇક્વિવેલન્ટ વેટ ઓફ ધાતુ પ્લસ 48 is equal to 0.86 into equivalent weight of ધાતુ પ્લસ 62 ગુણ્યા 0.86. પછી ઇક્વિવેલન્ટ વેટ ઓફ ધાતુ માઇનસ ઇક્વિવેલન્ટ આ પદને આ બાજુ લાવશું ગુણ્યા 0.86 અને 62 ક્રોસ 0.86 માઇનસ 48 અને આમાંથી ઇક્વિવેલન્ટ વેટ ઓફ ધાતુ કોમન કાઢીએ અને 1 માઇનસ 0.86 ઇઝ ઇક્વલ ટુ 62 ક્રોસ 0.86 માઇનસ 48. તો એના બેઝ પરથી જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને જે ધાતુ જે છે તેનો તુલ્યભાર આપણને કેટલો મળશે? 38 મળશે. તો આટલી કેલ્ક્યુલેશન આપણે નીટની એક્ઝામમાં કરવાની હોય તો ખાસ કાળજી રાખવાની. પહેલેથી સમજાવું તમને, ફરીથી ન્યુમેરિકલ પહેલેથી સમજાવું છું કે આપણને શું આપ્યું છે કે 1 ગ્રામ વજન ધરાવતા એક ધાતુના નાઇટ્રેટ જે 0.86 ગ્રામ ધાતુના સલ્ફેટ આપે છે, તો તે ધાતુનો તુલ્યભાર શોધો. અહીંયા ધાતુના નાઇટ્રેટ ધાતુના સલ્ફેટનું સૂત્ર નથી આપ્યું તો પ્રક્રિયા સમીકરણ લખવાનું મુશ્કેલ થાય, તો એનું બેલેન્સિંગ કરવું મુશ્કેલ થાય. તમારે લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ એપ્લાય કરવાનો થાય. તો લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ શું કહે છે? પ્રક્રિયકના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજના તુલ્યાંક. તો પ્રક્રિયકના તુલ્યાંક, અહીંયા પ્રક્રિયક કોણ છે? ધાતુના નાઇટ્રેટ. તેના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ ધાતુના સલ્ફેટના તુલ્યાંક થાય. તુલ્યાંકને હું ઈ સંજ્ઞા વડે દર્શાવું. હવે તુલ્યાંક કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં તુલ્યભાર કરવાથી. તો ધાતુના નાઇટ્રેટના વજનના છેદમાં ધાતુના નાઇટ્રેટનો તુલ્યભાર અને ધાતુના સલ્ફેટના વજનના છેદમાં ધાતુના સલ્ફેટનો તુલ્યભાર કરવાનું. હવે ધાતુના નાઇટ્રેટનો તુલ્યભાર કેવી રીતે ફાઇન્ડ થાય? તો ધાતુનો તુલ્યભાર વત્તા નાઇટ્રેટ આયનનો તુલ્યભાર. બરાબર, આપણે આ રીતે જોયેલું. જો ઇક્વિવેલન્ટ વેટ ઓફ મેટલ નાઇટ્રેટ ફાઇન્ડ કરવું હોય તો ઇક્વિવેલન્ટ વેટ ઓફ મેટલ પ્લસ ઇક્વિવેલન્ટ વેટ ઓફ નાઇટ્રેટ આયન. અને એ કન્સેપ્ટ આપણે તુલ્યભારવાળો જે લેક્ચર જોઈ લો તેમાં જોયેલું હતું કે એનહાઇડ્રસ સોલ્ટ હોય, એનહાઇડ્રસ સોલ્ટ એટલે નિર્જલીય ક્ષાર, તો તેમાં રહેલા ધન આયન અને તેમાં રહેલા ઋણ આયનના તુલ્યભારનો સરવાળો કરવાથી એ જે સોલ્ટ જે છે, ક્ષાર જે છે, તટસ્થ પદાર્થ જે છે, તો તેનો તુલ્યભાર શોધી શકાય. એટલે કોઈ પણ તટસ્થ પદાર્થ કે જે એનહાઇડ્રસ છે, નિર્જલીય છે, તેનો તુલ્યભાર એ તેમાં રહેલા ધન આયન અને તેમાં રહેલા ઋણ આયનના તુલ્યભારના સરવાળા જેટલો હોય. તો અહીંયા ધાતુના નાઇટ્રેટનો તુલ્યભાર એ ધાતુનો તુલ્યભાર વત્તા નાઇટ્રેટ આયનના તુલ્યભારના સરવાળા જેટલો હોય અને ધાતુના સલ્ફેટનો તુલ્યભાર એ ધાતુનો તુલ્યભાર વત્તા સલ્ફેટ આયનના તુલ્યભારના સરવાળા જેટલો હોય. હવે નાઇટ્રેટ આયન અને સલ્ફેટ આયનનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો તેમનું મોલેક્યુલર માસ ડિવાઇડેડ એમનો ચાર્જ. અને સલ્ફેટ આયનનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો એમનું મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય ચાર્જ. ત્યાર પછી આ વેલ્યુ મૂકવાની અને એના બેઝ પરથી આપણે સિમ્પલ સાદુરૂપ આપવાનું. તો એના બેઝ પરથી આપણે ધાતુનો તુલ્યભાર શોધી શકીએ છીએ, જે આપણને કેટલો મળશે? 38 મળશે. બીજો એક ન્યુમેરિકલ લો ઓફ ઇક્વિવેલન્સના આધારે જોઈએ કે 1.520 ગ્રામ ધાતુના હાઇડ્રોક્સાઇડને ગરમ કરતા 0.995 ગ્રામ ધાતુના ઓક્સાઇડ મળે છે. તો ધાતુનો તુલ્યભાર શોધો. હવે અહીંયા શું કીધું કે ધાતુના હાઇડ્રોક્સાઇડનું વજન આપેલું છે ને તેમાંથી ધાતુના ઓક્સાઇડ મળે છે એવું કીધું છે. તો ધાતુનો તુલ્યભાર શોધો એવું આપણને માહિતી પૂછી છે. તો અહીંયા પણ
આપણે લો ઓફ ઇક્વિવેલન્સ એપ્લાય કરવાનું અને લો ઓફ ઇક્વિવેલન્સ એપ્લાય કરતા આપણને શું ખબર પડે કે પ્રક્રિયકના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજના તુલ્યાંક. હવે અહીંયા શું છે કે ધાતુના હાઇડ્રોક્સાઇડ જેનું વજન આપણને 1.520 ગ્રામ આપેલું છે, તેને આપણે ગરમ કરીએ છીએ તો એ શું આપે છે આપણને? ધાતુના ઓક્સાઇડ આપે છે જેનું વજન 0.995 ગ્રામ છે. તો અહીંયા ધાતુના હાઇડ્રોક્સાઇડ એ આપણા પ્રક્રિયક છે, માટે ઇક્વિવેલન્સ ઓફ ધાતુના હાઇડ્રોક્સાઇડ ઇક્વલ ટુ ઇક્વિવેલન્સ ઓફ ધાતુના ઓક્સાઇડ. હવે આ ઈ જે છે, અગાડીના ન્યુમેરિકલમાં પણ જોયું કે ઈ એ તુલ્યાંક છે, એટલે કે ઇક્વિવેલન્સ છે, ઇક્વિવેલન્સ. અને આ ઈ કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં તુલ્યભાર કરવાથી મળે. વજન જેને ડબલ્યુ અને તુલ્યભાર જેને ઇક્વિવેલન્ટ વેઇટ કહીએ. તો ધાતુના હાઇડ્રોક્સાઇડનું વજન છેદમાં તેનું ઇક્વિવેલન્ટ વેઇટ કરવાનું આપણે. ધાતુના હાઇડ્રોક્સાઇડ ઇક્વલ ટુ ધાતુના ઓક્સાઇડનું વજન છેદમાં તેનો તુલ્યભાર કરવાનું. હવે ધાતુના હાઇડ્રોક્સાઇડનું વજન તો આપણને ઓલરેડી આપેલું છે. કેટલું છે? 1.520. અને ધાતુના હાઇડ્રોક્સાઇડનું તુલ્યભાર આપણને ખબર નથી. ધાતુના હાઇડ્રોક્સાઇડનું તુલ્યભાર આપણને ખ્યાલ નથી, પણ આપણે શોધીશું. ધાતુના ઓક્સાઇડનું વજન અહીંયા આપેલું છે 0.995, પરંતુ ધાતુના ઓક્સાઇડ જે છે તો તેનો તુલ્યભાર આપણને ખબર નથી. આપણને આ જે ધાતુના હાઇડ્રોક્સાઇડ છે તેનું વજન આપેલું છે, પરંતુ ધાતુના હાઇડ્રોક્સાઇડનો તુલ્યભાર આપણને ખબર નથી, જે આપણે ફાઇન્ડ કરવાનું હશે બાય એની હાઉ. ધાતુના ઓક્સાઇડનું વજન આપણને આપેલું છે, પરંતુ તેનો તુલ્યભાર આપણને ખબર નથી. હવે આપણે લાસ્ટ ન્યુમેરિકલમાં જોયું તેમ અને તુલ્ય દળવાળા કન્સેપ્ટમાં જોયેલું તેમ કે કોઈ પણ સોલ્ટ હોય તો તેના ધન આયન અને તેના ઋણ આયનના તુલ્યભારનો સરવાળો કરવાથી એ સોલ્ટનો તુલ્યભાર મળી શકે, અને એ સોલ્ટ શુડ બી એનહાઇડ્રસ ઇન નેચર, નિર્જલીય હોવું જોઈએ. તો આ જે ધાતુના હાઇડ્રોક્સાઇડ જે છે, ધાતુના હાઇડ્રોક્સાઇડ, તો એ ધાતુના હાઇડ્રોક્સાઇડનો ઇક્વિવેલન્ટ વેઇટ એ ધાતુના ઇક્વિવેલન્ટ વેઇટ પ્લસ હાઇડ્રોક્સાઇડ આયનના તુલ્યભાર જેટલો થાય. અને હાઇડ્રોક્સાઇડ આયન જે છે તેનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો મોલેક્યુલર વેઇટ ઓફ હાઇડ્રોક્સાઇડ આયન છેદમાં એનો ચાર્જ. હવે હાઇડ્રોક્સાઇડ આયન જે છે તેનું મોલેક્યુલર માસ કેટલું છે? તો ઓક્સિજનનો 16 ને હાઇડ્રોક્સાઇડનો 1, હાઇડ્રોજનનો 1 એટલે 17, અને ચાર્જ જે છે તો 1. તો આ જે હાઇડ્રોક્સાઇડ આયન છે તેનો તુલ્યભાર કેટલો થાય? 17 થાય. હવે એવી જ રીતે અહીંયા ધાતુના ઓક્સાઇડ જે આપેલું છે તે, તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ધાતુના ઓક્સાઇડ કરવું હોય તો એમાં પણ ધાતુનો તુલ્યભાર
વત્તા ઓક્સાઇડ આયનનો તુલ્યભાર, અને ઓક્સાઇડ આયન જે છે તો તેનું સૂત્ર શું છે? O-2 છે. ઓક્સાઇડ આયનનું સૂત્ર શું? O-2. ધેટ યુ હેવ ટુ રિમેમ્બર એની હાઉ. તો એ ઓક્સાઇડ આયનનો તુલ્યભાર શોધવું હોય તો મોલેક્યુલર વેઇટ ઓફ O-2 ડિવાઇડેડ બાય ચાર્જ. હવે ઓક્સાઇડ આયન જે છે તો ઓક્સિજનનો મોલેક્યુલર માસ ઓર એટોમિક માસ આપણે અહીંયા લખી શકીએ. તો એનું કેટલું? 16 ને ચાર્જ કેટલો? 2. તો અહીંયા કેટલો મળશે આપણને? 8 મળશે. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તમારે ખાસ યાદ રાખવું પડે કે ધાતુના હાઇડ્રોક્સાઇડનો તુલ્યભાર એ ધાતુના તુલ્યભાર અને હાઇડ્રોક્સાઇડ આયનના તુલ્યભારના સરવાળા જેટલો થાય. ધન આયન અને ઋણ આયનના તુલ્યભાર જેટલો થાય. અને હાઇડ્રોક્સાઇડ આયનનો તુલ્યભાર એ હાઇડ્રોક્સાઇડ આયનના આણ્વીય દળના છેદમાં ચાર્જ કરવાથી મળે. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16, હાઇડ્રોજનનું 1, એટલે 16 ને 1 17 ડિવાઇડેડ બાય 1 કરીએ તો આપણને 17 મળે. એવી જ રીતે ધાતુના ઓક્સાઇડ જે છે તેનો તુલ્યભાર એ ધાતુનો તુલ્યભાર વત્તા ઓક્સાઇડ આયનનો તુલ્યભાર કરવાથી મળે. અને ઓક્સાઇડ આયનનો તુલ્યભાર, ઓક્સાઇડ આયન એટલે O-2, તેનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો ઓક્સાઇડ આયનનું મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય ચાર્જ કરવાથી મળે. હવે ઓક્સાઇડ આયનમાં આપણી પાસે એક ઓક્સિજન પરમાણુ છે એટલે કે તેનો પરમાણુય દળ કેટલું? 16 ડિવાઇડેડ બાય ચાર્જ 2, તો એ મળશે 8. આમ અહીંયા આપણે આગળ જો વધીએ તો 1.520 divided by equivalent weight of metal, M for metal, plus equivalent weight of hydroxide ion is equal to 0.995 divided by equivalent weight of metal plus equivalent weight of oxide ion. માટે 1.520 ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ મેટલ તો શોધવાનું છે. ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ હાઇડ્રોક્સાઇડ આયન છે તે આપણને કેટલું મળ્યું? 17. તો 0.995 ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ મેટલ પ્લસ ઓક્સાઇડ આયનનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો મળ્યો? 8 મળ્યો. અને આપણે આ બાજુ લઈ જઈશું 1.520 equivalent weight of metal plus 8 is equal to 0.995 equivalent weight of metal plus 17 કરવાનું. ને આના બેઝ પરથી આપણે જો આખું સ્ટેપ જે છે તો અહીંયા કેલ્ક્યુલેશન સમજાવતો નથી, આપણે ડાયરેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ એટલે તમારે સાદુરૂપ આપવાનું કે આ સ્ટેપને આને વડે મલ્ટીપ્લાય કરવાનું, આને આના વડે મલ્ટીપ્લાય કરવાનું, આને આના વડે મલ્ટીપ્લાય કરવાનું, અને આને આના વડે મલ્ટીપ્લાય કરવાનું. અને એના બેઝ પરથી જો આપણે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ મેટલ ફાઇન્ડ કરશું તો તે આપણને કેટલું મળશે? 9 મળશે, જે તમારે જાતે કેલ્ક્યુલેશનથી ઓબ્ટેન કરવાનું. તો સચ કાઇન્ડ ઓફ કન્સેપ્ટ કે જેમાં આપણે 2 કન્સેપ્ટ એપ્લાય કરવાનું છે. તો પહેલો કન્સેપ્ટ શું છે કે પ્રક્રિયકના ગ્રામ તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજના ગ્રામ તુલ્યાંક, બરાબર? એ કન્સેપ્ટ એપ્લાય કરવાનું. અને બીજો કન્સેપ્ટ એપ્લાય શું કરવાનું થાય અહીંયા કે જે તટસ્થ સંયોજન જે છે, જે એનહાઇડ્રસ છે, નિર્જલીય છે, તો તેના તુલ્યભાર એ તેના ધન આયન અને તેના ઋણ આયનના તુલ્યભારના સરવાળા જેટલો હોય. તો આપણે અહીંયા 2 કન્સેપ્ટ એપ્લાય કરીને ન્યુમેરિકલ સોલ્વ કરવાનું છે. The law of equivalence is very most important concept. એ તમારા માઇન્ડમાં કમ્પલસરી ફિટ થઈ ગયેલો હોવો જોઈએ, બિકોઝ આ કન્સેપ્ટના બેઝ પર એવા ઘણા બધા દાખલાઓ છે તે તમે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકો છો. આ 2 એક્ઝામ્પલ આપ્યા કે જે નીટમાં બી પૂછાઈ ચૂક્યા છે, કોમ્પિટિટિવમાં બી પૂછાઈ ચૂક્યા છે, અને તમારે એના પર ખાસ ગ્રીપ મેળવવાની છે. નહીં સમજ પડે તો લેક્ચરને 2 થી 3 વખત રિપીટ કરો, ને ધેન આફ્ટર બી નહીં સમજ પડે તો કોલ મી એની ટાઈમ, આઈ કેન ડેફિનેટલી એક્સપ્લેન યુ.